हेलो दोस्तों, वेलकम टू ट्रांजिशन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। હવે જીએસસીસીએલ એટલે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડનું ટીયર 2 નું એક્ઝામનું રિઝલ્ટ આવી ગયું છે। પીડીએફ બધા જ વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપની અંદર મોકલી દીધેલી છે, ત્યાંથી તમે તમારું રિઝલ્ટ જોઈ શકો છો। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ અને પ્લસ પર્સનલમાં મેસેજ આવેલા છે કે હવે મેરિટ શું રહેશે, મેરિટ વિશે ચર્ચા કરો, બરાબર। તો આ વિડીયોમાં બેઝિક હું તમને માહિતી આપતો જઈશ કે કઈ રીતના આગળ હવે મેરિટનું એની પ્રોસિજર રહેવાની છે। સૌથી પહેલા આપણે બેઝિક વસ્તુ સમજીએ તો કે જેઈ ઇલેક્ટ્રિકલ જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલની જે ભરતી બહાર પડેલી હતી, ટોટલ 55 જગ્યા માટે ભરતી બહાર પડેલી હતી, બરાબર। એટલે એનો મતલબ એવો છે કે 55 લોકોને જોબ આપવાની છે। હવે એની અંદર તમે જુઓ જે 4540 સ્ટુડન્ટ, બરાબર, એટલે એનો મતલબ આ લોકો ટીયર 2 માટે એલિજિબલ હતા, ઓકે। એટલે 4540 એટલે 4500 લોકો એવા છે કે જે લોકો ટીયર 2 આપી છે, બરાબર, મતલબ આપવાના છે। એની અંદરથી 290 સ્ટુડન્ટ છે જે લોકો એબ્સન્ટ છે, મતલબ કે એક્ઝામ દેવા માટે ગયા નથી। આ 4540 માંથી 290 લોકો છે જે લોકોએ એક્ઝામ નથી આપેલી, બરાબર। એટલે ટોટલ 4250 લોકોએ એક્ઝામ આપેલી છે। આમાં આંકડો મેં એક્સેલ શીટ બનાવીને આપણા વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપની અંદર મોકલેલી છે, બરાબર। કદાચ એકાદ બે આંકડો ઉપર થઈ શકે, બાકી બધું પરફેક્ટ જ છે। 4250 લોકોએ એક્ઝામ આપેલી છે, બરાબર। હવે અહીંયા તમે ગણતરી કરો તો કે ભાઈ એ લોકોમાંથી ટીયર 2 નું મેરિટ બનવાનું છે, કારણ કે આપણા સિલેક્શન માટે ટીયર 2 મહત્વનું છે। ટીયર 2 માં જે તમને માર્ક્સ આવશે, બરાબર, એ માર્ક્સ પ્રમાણે મેરિટ બનશે અને એના પ્રમાણે તમારું સિલેક્શન થશે, બરાબર। હવે સૌથી મહત્વની વસ્તુ કે ભાઈ જો તમે ઓબીસી, એસસી, એસટી અને ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર આવો છો તો મિનિમમ 45 માર્ક હોવા જોઈએ। આ મિનિમમ ક્રાઇટેરિયાની વાત થાય છે, જોબ લાગવા માટે મેરિટ માટેની વાત નથી થતી, બરાબર। મિનિમમ ક્રાઇટેરિયા એટલે કે આપણે જેવી રીતના કોઈ પણ પરીક્ષાની અંદર 100 માંથી 35 માર્ક પાસ થવા માટે, એવી રીતના અહીંયા તમારે 100 માંથી 45 માર્ક્સ તો મિનિમમ હોવા જોઈએ। એટલે કોઈ વિદ્યાર્થી મિત્રને 44 માર્ક છે તો એ પાસ નથી, બરાબર। 44.75 હોય તો પણ પાસ નથી, ઓકે। અને જો તમે ઓપન કેટેગરીમાં આવો છો, અનરિઝર્વ કેટેગરી કે ઓપન, બે એક જ વસ્તુ થઈ, બરાબર, તો તમારે મિનિમમ 50 માર્ક હોવા જોઈએ, બરાબર। એટલે 50 માર્ક અથવા 50 થી વધારે માર્ક્સ હોય તો તમે પાસ છો એવું કહેવામાં આવશે, ક્લિયર। આ એક સૌથી બે માટે બધી એક્ઝામ માટે સેમ કેલ્ક્યુલેશન છે, સેમ ગણતરી છે કે ભાઈ મેરિટ આજે આવી રીતના પાસિંગ માર્ક્સ છે, બરાબર। તો હવે અહીંયા તમે જુઓ 199 જ લોકો એવા છે જેને 45 પ્લસ માર્ક્સ છે, બરાબર। તો હવે જે કંઈ પણ મેરિટ બનવાનું છે એ આ 199 લોકોમાંથી બનવાનું છે, ઓકે। એટલે હવે આ 199 લોકોમાં પણ હજી તમે ગણતરી કરો, કારણ કે મેં 45 પ્લસ લીધેલા છે, બરાબર, કારણ કે અત્યારે જે એ લોકોએ લિસ્ટ બહાર પાડી એમાં કોઈ કેટેગરી કે એવું લખેલું નથી, એટલે 45 પ્લસ આપણે લઈ લીધા છે। માનો કે કોઈ એવો સ્ટુડન્ટ છે જે ઓપન કેટેગરીમાં છે, એને 48 માર્ક્સ છે, તો એ 199 માંથી બહાર નીકળી જશે, બરાબર, કારણ કે એને 50 માર્કનો ક્રાઇટેરિયા લાગુ પડે છે, એટલે 50 માર્ક એને નથી કવર થતા, તો એટલે એ બહાર થઈ જશે, ઓકે। એટલે 199 જ લોકો એવા છે કે 45 પ્લસ માર્ક્સ છે, ઓકે। હવે આ 199 માંથી 55 લોકોને લેવાના છે, બરાબર। હવે કેટેગરી વાઇઝ તમારું મેરિટ બનશે, એટલે કે એનો મતલબ કે ભાઈ ઓપન કેટેગરીમાં સૌથી ટોપ ઉપર હોય ઓબીસી, પછી એસસી, એસટી, બરાબર, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જે લોકોને સારો સ્કોર હશે એ લોકોને પહેલા પ્રાયોરિટી, કેટલી જગ્યા છે, બરાબર, કેટલી જગ્યા છે અને કેટલા પ્રમાણે સારો સ્કોર છે એ પ્રમાણે તમારે આમાં વારો આવશે, બરાબર। આ બેઝિક વસ્તુ છે। હવે જે રમત છે એ આ 199 લોકોની અંદર છે, બરાબર। એટલે 55 લોકોને અત્યારે જે મેરિટ બહાર પડશે કે ભાઈ 55 જણાને અમે સિલેક્ટ કર્યા છે, તો એ કેટેગરી વાઇઝ જે કંઈ પણ મેરિટ બહાર પડશે, બરાબર, કે કોઈ એક આંકડો એવો નક્કી કરે કે ભાઈ માનો કે ભાઈ ઓપન કેટેગરી છે તો ઓપન કેટેગરીની અંદર 60 માર્ક નક્કી કરેલા છે, 60 થી ઉપર હોય એ લોકોને વારો લેવામાં આવશે ને એમાં લિસ્ટ બહાર પડશે કે આટલા લોકોને અમે સિલેક્ટ કરેલા છે, બરાબર। ત્યાર પછી એવી જ રીતના ઓબીસી, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ કેટેગરી એ બધાયનું આવી રીતના વારો આવશે। એમાં ગર્લ્સ હોય તો ગર્લ્સનું મેરિટ આ પાછું અલગ આવશે, ઓકે। એટલે આ 199 માંથી જ સિલેક્શન હવે થશે, બરાબર। એટલે 55 લોકોનું જે સિલેક્શન છે આમાંથી થવાનું છે, જે લોકો વધારે સારામાં સારો સ્કોર ઉપર છે એ લોકોની પ્રાયોરિટી પહેલા રહેશે, બરાબર। એટલે અહીંયા ફિક્સ આપણે હું કોઈ આંકડો નથી કહેતો ભાઈ આટલા માર્ક્સ હશે તો તમારું સિલેક્શન થઈ જશે, કારણ કે ઘણી વખત વેટિંગ લિસ્ટ એ બહાર પડતું હોય છે, બરાબર। પણ અત્યારે હું એવી કોઈ ખોટી તમને આશા નથી દેતો કે ભાઈ વેટિંગ લિસ્ટ બહાર પડશે તો તમે રાહ જોજો, બરાબર। અત્યારે સાદી સિમ્પલ વસ્તુ છે, એક જ 55 લોકોને એ લોકો લેશે તો 199 માંથી 55 કેટેગરી વાઇઝ જે મેરિટ બહાર પાડશે એમાં જે સૌથી સારો સ્કોર હશે, બરાબર, માનો કે તમે ઓબીસી કેટેગરીમાં છો ને તમારે ઓબીસીમાં સારો સ્કોર છે તો તમારા ચાન્સ પહેલા છે। તમારાથી વધારે કોઈ વિદ્યાર્થી મિત્ર છે, માનો કે 10 જગ્યા છે અને તમારાથી વધારે માર્ક વાળા 12 લોકો છે તો તમારો ચાન્સ શક્યતા નથી, ઓછી છે, બરાબર। એવી રીતના આપણે
કહી શકે. બેઝિક મેં તમને માહિતી આપી, બરાબર. એટલે જેઈ ની અંદર તમે ગણતરી કરો 199 સ્ટુડન્ટ્સ પાસ થયા છે, આપણે એવું ગણતરી કરી શકીએ. એમાંય જો અમુક લોકો જો ઓપન કેટેગરીમાં 50 ની અંદર હોય તો એ લોકો આમાંથી બહાર નીકળી જશે. પણ અહીંયા સૌથી મહત્વની વસ્તુ એક ખારામ એમ કહી શકાય કે ભાઈ 199 4000 લોકોએ એક્ઝામ આપી, 4250 નહીં, 4000 લોકો એક્ઝામ આપી, તો એમાંથી 199 લોકો એવા છે જેને 45 જ માર્ક આવ્યા છે. તો બાકીના બધા વિદ્યાર્થી મિત્રો 45 ની નીચે છે. તો આપણું એન્જિનિયરિંગનું લેવલ થોડુંક આપણે જોવું જોઈએ કે ભાઈ બહુ ડાઉન જતું જાય છે, બરાબર. એના વિશે આપણે પછી બીજા વિડીયોમાં ચર્ચા કરશું કે ભાઈ શું કામ આપણે માર્ક્સ નથી આવતા, બરાબર. હવે એના પછી બીજા નંબરની વાત કરીએ તો કે PA1 ની વાત કરીએ, બરાબર. પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ 1 ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્રોની ચર્ચા કરીએ છીએ. સેમ વસ્તુ 1226 લોકો સ્ટુડન્ટ એવા છે જે Tier 2 માટે એલિજિબલ હતા. હવે આ 1226 માં અમુક લોકો એવા છે જે લોકો જેઈ અને PA1 બંને એક્ઝામ આપી છે, બરાબર. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હતા કે જેઈ અને PA1 બંને એક્ઝામ આપેલી છે. એટલે 1226 લોકો Tier 2 માટે એલિજિબલ છે. એમાંથી 65 લોકો એબસન્ટ છે, 65 લોકોએ એક્ઝામ આપી નથી, બરાબર. તો ટોટલ 1161 લોકોએ એક્ઝામ આપી છે. મેં પાછું તમને કહું છું, બરાબર. આ જે એક્સેલ ફાઇલ બનાવેલી છે એ તમે જોઈ શકો છો, વોટ્સઅપ ટેલિગ્રામ ગ્રુપમાં નાખેલી છે. 1161 લોકોએ એક્ઝામ આપી છે. એમાંથી 114 જ લોકો છે જે લોકોને 45 માર્ક્સ છે. ટોટલ 38 જગ્યા છે, બરાબર. એટલે 38 લોકોને, હવે આમાં ટોપ 38 લોકો હશે જે, બરાબર, કેટેગરી વાઇઝ ઓપન, OBC, SC, ST, EWS કેટેગરી વાઇઝ, તો એ લોકોને પહેલી પ્રાયોરિટી આપવામાં આવશે, બરાબર. સેમ જેવી રીતે તમે જેઈમાં કીધું, આમાં હું કોઈ ફિક્સ આંકડો નથી આપતો ભાઈ તમને 60 માર્ક હશે તો તમારો વારો આવી જશે, કે મેરિટ 50 માર્કે રહેશે, 55 માર્કે રહેશે, બરાબર. કારણ કે ઘણી વખત મેરિટ વેટિંગ લિસ્ટ બહાર પડતું હોય છે તો પાછળ વાળાનો પણ વારો આવતો હોય છે. પણ અત્યારે પાછું હું તમને પહેલા એ જ કહું છું, હું કોઈ એવી ખોટી આશા આપતો નથી કે વેટિંગ લિસ્ટ પડી શકે, બરાબર. અત્યારે 38 લોકો પ્રમાણે જ હું તમને કહું છું ભાઈ આ 114 માંથી ટોપ. અને આમાં પણ તમે ગણતરી કરો કે ભાઈ કોઈ વિદ્યાર્થી મિત્ર છે, કારણ કે મેં 1-2 લોકોને ઓળખું છું જે લોકો ઓપનમાં છે ને એ લોકોને 49 48 માર્ક આવેલા છે, તો 50 માર્કના ક્રાઇટેરિયા પ્રમાણે એમાં આની અંદર આવી શકતા નથી. તો માનો કે ભાઈ એમાંથી અમુક લોકો નીકળી શકે છે, બરાબર. 45+ માર્ક વાળાને મેં અહીંયા અત્યારે કન્સિડર કરેલા છે, ઓકે. તો એમાંથી તમારે ટોપમાં જે લોકો હશે, જે લોકોને સારો સ્કોર છે, બરાબર, પીડીએફમાં તમે જોઈ શકો છો, એક્સેલ ફાઇલમાં તમે જોઈ, તમારે સારો સ્કોર છે તો તમે થોડાક સેફ ઝોનની અંદર છો. તમારે ભાઈ એટલો સારો સ્કોર નથી થતો, મને 45 46 47 માર્ક છે, તો ભાઈ તમે થોડાક ડેન્જર ઝોનની અંદર છો કે ભાઈ બની શકે કે અત્યારે તમારો ચાન્સ આવવાની શક્યતા નથી. જે લોકોને વધારે માર્ક છે એની પ્રાયોરિટી વધારે લેવામાં આવશે. સાદી ને સિમ્પલ વસ્તુ છે, બરાબર. તો આ રીતના તમારું આખું જે છે ને ભાઈ અત્યારનું જે મેં કેલ્ક્યુલેશન કર્યું છે પ્રોપર, એ પ્રમાણે તમારું આગળનું મેરિટ બનશે. મેરિટ કાલે આવવું હોય તો કાલે આવી જશે, આજે આવવું હોય તો આજે આવી શકે, 1 મહિનો પણ સમય લઈ શકે છે, બરાબર. જે જુનિયર અસિસ્ટન્ટ ને એ બધાની એક્ઝામ લેવાઈ ગઈ છે, Tier 2 નું રિઝલ્ટ આવી ગયું છે, બરાબર. તો એ લોકોનું મેરિટ બાકી પડ્યું છે, ઓકે. તો એટલે બની શકે બધાયના સાથે આવી શકે, એટલે 5-10 દિવસની અંદર એ આવી શકે છે, 1 મહિનાની અંદર એ આવી શકે છે, અને એનાથી થોડોક સમય વધારે પણ લાગી શકે છે. ક્લિયર? એટલે હવે તમારે ખાલી શાંતિ રાખવાની જરૂર છે જેટલા પણ વિદ્યાર્થી મિત્ર આની અંદર આવે છે એ લોકો માટે, બરાબર. અને બીજા નંબરની વસ્તુ કે ભાઈ જેટલા પણ વિદ્યાર્થી મિત્ર, તમે એક વસ્તુ સમજો, 1226 લોકો તો Tier 2 માટે એલિજિબલ થઈ ગયા છે, પણ આપણું ટેકનિકલ એટલું વીક છે કે 114 લોકો જ 45+ આવે છે. તો આપણે જેટલા પણ ગુજરાતના વિદ્યાર્થી મિત્રો છે તો એ લોકોને ખાસ, અને આમાં હજી હું તમને કહું ને 199 114 એમાં બહારના લોકો પણ છે, આઉટ ઓફ ગુજરાતના લોકો આવીને અહીંયા પરીક્ષા દઈ જાય છે ને એ લોકો સિલેક્ટ થઈ જાય છે, બરાબર. તો આપણે ખરેખર ટેકનિકલ સબ્જેક્ટ ઉપર થોડુંક વધારે ભાર દેવાની જરૂર છે, પ્રોપર આપણે એ બાજુ તૈયારી કરવાની જરૂર છે. કારણ કે Tier 1 તો જો સારામાં સારા વિદ્યાર્થી મિત્રોએ પાસ કરી લીધી છે, બરાબર. 45+ માર્ક્સનો ક્રાઇટેરિયા હતો એની અંદર, એટલે 45 થી વધારે આવી ગયા એટલે તમે Tier 2 માટે એલિજિબલ છો. એટલે અહીંયા તમે જુઓ 4540 લોકો, અહીંયા તમે 1226 લોકો, બરાબર. તો એટલા લોકો Tier 2 માટે તો એલિજિબલ થઈ ગયા, પણ ખરેખર ટેકનિકલમાં આપણને પ્રોબ્લેમ થાય છે. તો ટેકનિકલ થોડુંક સુધારવાની જરૂર છે, એના ઉપર વધારે કામ કરવાનું જરૂર છે, બરાબર. કારણ કે આ જ આંકડો વધવો જોઈએ. 119 જણાને 45+ માર્ક છે, અહીંયા 114 લોકો જ છે, અને એમાંય 2 કે અમુક વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેને 2 એક્ઝામ આપેલી છે, બરાબર. અને 2માં એ લોકોને સારો સ્કોર છે, ઓકે. તો એટલે ખાસ આ પ્રમાણે મેરિટ બનશે. બાકી જે કંઈ પણ અપડેટ આવશે એ હું YouTube અને આપણા WhatsApp ટેલિગ્રામના માધ્યમથી હું તમને જણાવતો જઈશ. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તમે કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.